કોઈ પણ જ્ઞાતિને લો, બધા આ જ રસ્તો. કોઈ વળાંકથી જાય, કોઈ સીધું જાય, કોઈ ગોળ જાય ને કોક રીતે જાય, કોઈ કોરોના કે કોઈ અટક કે કોકનું કોક રીત. એવું પણ સંતોએ કીધું ગતાર સુધીનો ઇતિહાસ એવો નથી કે ભગવાને કોઈ કાર્ય માથે રાખ્યું. ઇતિહાસમાં નથી લખાયું કે ભગવાને મારી નાખ્યું. એવું કોઈ જગ્યા કઈ મેં તમે સાંભળ્યું નથી. તો જેટલું કહીએ એટલું છું, પણ બે જ વાણીમાં હું સાધુ તરીકે શ્રદ્ધાંજલિ પાઠવું, મારા અંતર નહીં વેદના રજૂ કરું. અમારા આમ તો જૂના ભજનિક બહુ મારા શ્રી એમના જ વાત કરી, મારા કિશનભાઈ, એમના મોટા ભાઈ, બધી જૂની ભજનની અમારી સાગરિત રીતો સાથે બેસીને ભજન કરતા આથરિયામાં. અને બધા એમના મંડળમાંથી એક બે કરતાં ખાસા બધા ભક્તો ઓછા થયા. એ દુઃખદ વેદના છે. મારો ઠાકર હનુમાનજી મહારાજ આવું કોઈના જીવનમાં ના લાવી, ભગવાનને પ્રાર્થના. જો બોલી જવું હાવ હેલું છે, પણ સ્ત્રી ને પુરુષ આ બે પાંખો છે. જેને પાંખ તૂટી હોય એને ખબર પડે ઘાયલ કી ગતિ ઘાયલ જાણે કે એને સી રીતે ઉડાય. બધાએ મારે તમારે બોલવું હેલું છે, પણ હજુ વચ્ચે જેની જોડ તૂટે ને એને સમજાય સાહેબ. હું તો એને ત્યાં ઘણા એવા ભક્તોને ત્યાં ગયો છું કે બિચારી મારા પગમાં આરોટે ને રોવે ત્યારે મારી આંખ સાધુની આંખ ભીની થાય કે હે ઈશ્વર, જનાયેલી ઘાત તું ક્યારેય કોઈના જીવનમાં ના લાવીશ. એક સરસ દુહામાં લખ્યું છે, વાડે સુકાઈ ગઈ વીરા વેલડી, નદી એવું કઈ ગયા ની, ગારેલા રસ જેના ઢળાઈ ગયા, જેના પડ્યા રહ્યા ઘરે ને બા. એ જ ગોપાલભાઈ મારા શ્રી ભૂદેવ, તમે દુઃખ ના લગાડતા, પણ મારે થોડું કહેવું છે. બે જ વાતો કહીશ, વધારાની કહું. તમે થોડીક અમને મદદ કરજો. અમારા બાજુ મેં 100% બધું બંધ કરાયું છે. અમારા કલ્યાણદાસ બાપુને સતવારું નમન કરું છું, જ્યાં જવું તેમને યાદ કરું છું. અને એમના વારસદાર બેઠા છે ચિમનરામ બાપુ, દલપતરામ મહારાજ. અદ્ભુત મહેનત કરી સમાજ માટે શરીર ઘસી નાખ્યું. એવા પુરુષો મેં 2005માં મારા પિતાશ્રી, મારું બાજુમાં જ વતન છે, મારા પિતાશ્રીએ શરીર છોડ્યું એટલે શરૂઆત મેં કરી હતી કાપડની. મરણ પર કોઈએ હમ ખાવાનું કાપડ લાવવું નહીં, એની શરૂઆત મેં કરી હતી. અમારા બાજુ 100% બંધ કરાયું છે મેં. એટલે બધી બહેનો પણ સાંભળે, મરણ પર કાપડ લઈને જવાથી બ્રાહ્મણ બેઠા છે, પૂછો તો પૂછી લો તમારા ઘરમાં ભૂતને પ્રેત આવે છે. આ મહારાજ બેઠા છે, જેને પૂછવું એને ઊભા થઈને પૂછો. એટલે આપણે પણ બધા હોંભરજો મૂછોવાળા, આ ધતિંગ બંધ કરો આપણી સમાજમાંથી. બીજું કાંઈ 12મા 13માં તમે કાપડ લઈને આવો તો એટલું છોરા કાપડ ચીઠી લેજો. હાથની સફાયેલી હોય, હાથની સફાયેલી ચીઠી છે ને લાવો. મેં લખવામાં આવે છે કે કાપડ વ્યવહાર અરે લોકો બધું બંધ રાખેલું છે. તોય લોકો અમુક આજે બંધ હતું, લખ્યું હતું ચાલુ છે, એ તો વાંચ્યું નહીં, બંધ છે ને છતાંય આપણે લઈને આવીએ. એને શું સમજવું એમ મારે તમને પૂછવું છે. તો કેમ સમાજને તમે નહીં માનતો? સમાજને તમે નહીં માનતો, લઈને આવો છો એમને મારે પૂછવું છે. સમાજને જો તમે માનતા હોય, સમાજ ના હોય તો મારા વાલા લાયો હોય તો પાછું લઈ જાઓ, તો તમે સમાજ ના ગણાય. આ પ્રસંગ તમારે ક્યાં આવવાનો થાય? ભાઈને 200 રૂપિયા 500 આલો ને. અમારા બાજુ 50,000 રૂપિયા બારિશના થાય. આપણે રીછિયાની બાજુમાં અમે એક નોદેરકામાં બેસણું કર્યું, 49,000 રૂપિયા બારિશના થયા. ગરદડીને ટેકો થયો કે ના થયો? હમ ખાવાનું કપડું નહીં. બેહણાનું લા લખ્યું છે, કોઈએ કાપડ નહીં લાવવું તો તમે ઠેલું લઈને આવો તો સારા ધંધા કરો તો તમે સમાજને નહીં માનતો. હાલવાનું દાદા ચોરો 10,000 રૂપિયા હાલો તો 200 હાલો ને, તો સમાજને મદદ થશે કે નહીં? એટલે બધો સંકલ્પ લઈને જાઓ. તમારે કેટલા પ્રસંગ આવવાનો જ છે. મરણમાં કપડું લઈ જવાય ના, મહારાજને પૂછી જવું, એના પર ફૂલથી દર્શન થાય. બીજું 12મા 13માં કપડો લઈને જવાથી શું થાય પૂછો, મહારાજને પૂછવું હોય તો. વણિયાના ઘરમે લુગડો છે તે વણિયા નહીં લઈ જતા, એટલે એ ડફોર છે ને તમે વધારે જોણો છો. બોલો, એટલે ઠેલો હંતાડીને લઈને આવો છો. ઘણો મેં ઠપકો આલ્યો મહારાજ તો કે મારું મારા ઘરમાં ચાલતું મૂકું. મૂછો તારા છે તાર ઘરવાળી ને. હે
બાર બધી બહુ મોટી વાતો કરશો, કેમ બંધ ના થાય? અહીંથી સંકલ્પ લઈને જાઓ કે ગોપાલભાઈને ત્યાંથી જ કપડું નહીં એટલે નહીં, 12મા તેરમ કપડું ના અપાય, 500 રૂપિયા ગરદણી બધું બારે જ લખાવો, જે તમારી ઈચ્છા હોય, પણ કપડું નહીં એટલે નહીં. પ્રસંગ આપણે ઘેર આવવાનો છે, એ રીતે સમાજનો વ્યવહાર બંધાશે. સમજુ છો બધા? કેમ બીજી સમાજ નહીં લેજો? તમને પૂછવું છે મારે. આટલા દાડા કહો તો બીમાર હતો તો કોઈ જોવાય નહીં આવ્યા હોય, અને મરી ગયું તો પહેલો અણિયાંદાથી લુગડું લઈને આવવાનું, તે લુગડું છેલ્લું તો ભૂંડો મોતવા ચાલે. ભૂંડો સમજી જો લુગડું નહીં અડકતો. ખબર છે તમને? જોણે છે કે મોહનોનું લુગડું છે. ભૂંડળોને એટલી ખબર છે મહારાજ, શીતમ વધે ને તે ભૂંડળું લુગડો નહીં અડકતો નહીં. ભૂંડળોને ખબર છે કે આ લુગડું મોહનવાનું છે, એટલે પાછું મારે ભૂંડ થવું પડશે. આપણી મેં તો સમજવાનું, આપણે ના સમજ આપણે કઈ કક્ષામાં ગણાઈએ. બહુ વાતો ના કરતા, આવું કશું હોય તો બોલાવજો મને બે હેડા. આજે સમય ઓછો છે. મેઘરાજાએ મહેર કરી છે, વરસાદ રહ્યો છે. મારા ગોપાલભાઈનું સદભાગ્ય, અને ઘણા બધા ભજનો કર્યા છે. એટલે મારે બે જ વાતો કહેવાની હતી. દરેક મારી મા બેન દીકરીઓ વડીલો, વારંવાર કલ્યાણદાસ બાપુને યાદ કરું છું જ્યાં બેસું ત્યાં. બાપજીએ સમાજ માટે અદ્ભુત મહેનત કરી, જબરજસ્ત આપણા સમાજમાંથી કચરો કાઢવા. અમારા બાજુથી દેવની મુવાડીમાંથી શરૂઆત કરી હતી મહારાજશ્રી કે બાબરીની અંદર કપડ નહીં, લુગડો વાસણ નહીં, શરૂઆતની જડામૂળથી બંધ કરી દીધું. એ બાજુ ગમે ત્યાં છોકરાની બાબરી હોય, રોકડ પૈસાનો વ્યવહાર, હોના ચાંદીની રકમ, કાપડ નહીં, વાસણ નહીં, આ બધું કાઢવું પડશે. આપણે સમાજને આગળ લાવવાનું. એટલે બધા બોલવું વહેલું છે પણ કરવું કઠિન છે. એટલેથી નક્કી કરીને જાઓ, તમે સમાજના છો. સમાજમાં બેહવા હું કામ આવીએ છીએ કહો? સારી વાતો લેવાની. એટલે સૌને મારી જાહેરમાં અપીલ, બીજી થોડીક અંધશ્રદ્ધા એ કાઢજો કે મરી ગયા પછી પાછો 14માં પછી બધું અમુક ગોઠવે છે ખેતરમાં, અમારા દાદા પાછા થયા અને અમારે બેહાડવા પડશે અને બધી એ ખોટી માથાકૂટ મેલી. કોઈ સંતોનો સંગ કરો તો આ કચરો ઘરમાંથી જાય. મને કિશનરાવ મહારાજ કે છે આવું કોક કહે છે કે 12માં માઇક ના બંધાય. મેં કોઈ બીજું બધું પીવાય નહીં.